श्री कृष्णाय नमः। श्री गोपीचंद वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે જોવાનું છે કુંજ એકાદશી. એ પહેલાં આપણે મહાશિવરાત્રિ જોયું અને શ્રીજી બાવાનો પાટોત્સવ જોયો. આજે કુંજ એકાદશીનો ઉત્સવ, ફાગણ સુદ એકાદશી, એને આપણે કુંજ એકાદશી તરીકે ઓળખીએ છીએ. વ્રજ ભક્તોએ વનમાં, નિકુંજોમાં આવી રીતે બનાવી અનેક પ્રકારના મનોરથ કરી પોતપોતાની નિકુંજના ભાવથી ખેલાવી અનેક પ્રકારની સામગ્રી પ્રભુને આરોગાવી. વ્રજમાં શ્રી ઠાકોરજીના 12 નિકુંજોની અંદર બિરાજે છે. પુષ્પકુંજ, ફલકુંજ, રસકુંજ, મધુકુંજ, દ્વારકુંજ, નવકુંજ, શશિકુંજ, પ્રેમકુંજ, સિદ્ધકુંજ, લક્ષ્મીકુંજ ને તુલસીકુંજ. એ મુખ્ય 12 કુંજ છે. તેમાં કોટાની કોટી ભક્તોના જૂથો છે, એટલે કરોડોની સંખ્યામાં ભક્તો ત્યાં છે. પશુ પક્ષી અલૌકિક માધુરી એ મધુર એવી વાણી બોલે છે. કેમ જાણે કે ભગવત ગુણગાન કરતા હોય એવી રીતે. ત્યાંના પશુ પક્ષીઓ ત્યાંના ભક્તોને કે કોઈ જીવજંતુને મલમૂત્ર કે કાંઈ દેહાધ્યાસ નથી, અને કોઈ તામસી નથી. ત્યાં જન્મ મરણ કે જરા નથી. સદા નવ આયવન છે. વાઘ સિંહ જેવી કોઈ વિકરાળ જાતિ નથી. એવી રીતે આ 12 કુંજમાં ઉપાધિ, ભય, દુષ્ટ, દુઃખદાયી એવું કાંઈ જ નથી. સર્વ સુખરૂપ સુખની નિધિ છે. તે કુંજોમાં કોટીને કોટી ભક્તોના એવા જૂથના જૂથ છે. જેવા ભાવ તેવી નિકુંજો સિદ્ધ છે. નિકુંજમાં ક્ષણે ક્ષણે નૂતન પ્રકારની ભૂમિ, નિકુંજ ભવનની ચિત્ર વિચિત્ર સજાવટ, ભક્ત લીલા સામગ્રી સહિત બાગ, બગીચા, હિંડોળા, જલવિહાર, સુગંધીવાળા હોજ, ફુવારા વગેરે ઋતુ અનુસાર તમામ લીલાના ભાવના મળી આવે છે. મંગળા નિકુંજ, શૃંગાર નિકુંજ, અભ્યંગ નિકુંજ, વસ્ત્ર નિકુંજ, ફૂલેલ નિકુંજ, અત્તર નિકુંજ, સામગ્રી નિકુંજ, તેના પેટા કુંજો, કરોડો સામગ્રીની જુદી જુદી નિકુંજો. દરેકે દરેક નિકુંજે અગણિત ભક્તો. તમામ ક્ષણે ને ક્ષણે રૂપ, રસ, ભાવ, રંગ, સુગંધ, શણગાર બધું બદલાઈ જાય છે. એટલું બધું અલૌકિક અને અદ્ભુત છે. ફૂલઘર કરોડો રંગના છે. ફૂલો તેવા જ બગીચા જુદા, તેમાં દરેક ફૂલના બગીચા, તેમાં કરોડો યુગલ સ્વરૂપો. માનકુંજ, હિંડોળા કુંજ, રથકુંજ, સાંજી કુંજ, દાનકુંજ, રાસકુંજ, અન્નકૂટ કુંજ, આવી રીતે કરોડો લીલાની કુંજોની ભાવનામાં સ્વરૂપાનંદના ચિત્તવનમાં મન ડૂબાડી દે. અને આવા સાક્ષાત દર્શન લીલામાં આ દેહથી ક્યારે થશે તેની જ દિન રાત તૃષ્ણા રહે. તેનું સતત ચિતવન અને તાપવનની જરૂર છે. બાકીના કરોડો સાધન બળથી પ્રભુની લીલાના દર્શન દુર્લભ છે. આવી આ અલૌકિક અદ્ભુત એવી લીલા છે. જીવ ઉપર અનુગ્રહને શ્રી મહાપ્રભુજી વિરહનું દાન કરે છે તો સંસાર ફીકો લાગે છે અને લીલા રસમાં મગ્ન બની જવાય છે. એટલે પ્રભુની આ કુંજોની તો એટલી બધી ભાવનાઓ છે કે જેનું આપણે વર્ણન કરવું શબ્દોમાં શક્ય જ નથી. શીતકાલ કુંજ, ઉષ્ણકાલ કુંજ, વર્ષા ઋતુ કુંજ, ફાગ વિલાસ, ફાલસ ઋષિ, વિહાર કુંજ, આવી કુંજોનું વર્ણન એક કલમથી કરોડો યુગો સુધી પણ આપણે કરીએ તો શક્ય નથી. એ પૂરું થાય જ નહીં. મન વાણીથી આ બધું અગમ્ય છે. ક્ષણે ક્ષણે નૂતન રસ અને નૂતન લીલા. એટલે કહેવાય છે ને કે નિત્ય લીલા અને નિત્ય શૃંગાર. આવી બધી વ્રજ ભક્તો પ્રભુના સુખ માટે ઔનિત્ય મનોરથ કરતા જ હોય છે. સતત એ અખંડિત ચાલુ જ હોય છે. નિત્ય નૂતન લીલા. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.